વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાલતી 162મી વધારે સેવા પ્રવૃત્તિઓ પૈકી શૈક્ષણિક સેવાઓનું સ્થાન મહત્વનું આપવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ચાલતા છાત્રાલયો તથા શાળાઓ દ્વારા લાખો વિદ્યાર્થીઓ મૂલ્યસભર ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના જીવનને સફળ બનાવી વિવિધ ક્ષેત્રોમાં તેમજ સમાજમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નવસારી સંસ્કાર નગરીમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનો પ્રારંભ થઈ રહ્યો છે. નવસારીની સંસ્કાર પ્રેમી જનતા માટે ગૌરવ અને આનંદની વાત છે. આ વર્ષે જૂન માસથી નર્સરીથી ધોરણ 8 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ થકી ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનો પ્રારંભ થશે. નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં ઘનશ્યામ પાર્કની પાસે ગણદેવી રોડ પર આ વિદ્યાસંકુલ આકાર લઈ રહ્યું છે. ત્યારે સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં આધુનિક યુગમાં પેરેન્ટિંગ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ આજના ડિજિટલ યુગમાં યોગ્ય પેરેન્ટિંગ વિષય ઉપર આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને ચેતવણી આપી કે તમારું બાળક મોબાઈલમાં 5 એપ્લિકેશન તેમજ ગેમ ઓપરેટ કરી શકે છે તેના પર હરખાવાની જરૂર નથી. આજે પ્રવર્તમાન ડિજિટલ યુગમાં વાલીઓ માટે સંતાન જીવન ઘડતર એ એક ચિંતાનો વિષય છે. આ સમસ્યાનું સમાધાન જ્ઞાનવત્સલ સ્વામીએ આજના બાળકો તેમજ યુવા માટે ડિજિટલ યુગ એટલે અતિ મહત્વ તેમજ તેને લઈ ચિંતાજનક બાબતો તરફ ધ્યાન દોર્યું કે આજના સમયમાં બાળકોને મોબાઈલની લતમાંથી મુક્ત કરાવવા રિહેબિલિટેશન સેન્ટરની જરૂર પડી રહી છે. તેમણે વાલીઓને અપીલ કરી કે બાળકોને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરાવવાની સાથે પુસ્તકો સાથે પણ જોડવા જોઈએ. પ્રત્યક્ષ અથવા અન્ય માધ્યમ દ્વારા લાભ લેનાર અનેક વાલીઓને આ આયોજન દ્વારા સંતાન ઘડતરની નવી દિશા પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં શહેરના બુદ્ધિજીવી વર્ગ અને શાળાના અનેક વાલીઓએ તેમજ બાળકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. અત્યારે જે તાતી જરૂરિયાત સમાજની છે એ વિષયક પ્રવચનમાં વાત થઈ કે પેરેન્ટિંગ ઇન ધ ડિજિટલ એજ, એટલે કે આ ડિજિટલ જમાનો છે. એ ડિજિટલ જમાનામાં માતા પિતાની ભૂમિકા, માતા પિતાની જવાબદારીઓને સાથે સાથે માતા પિતા જે ચેલેન્જીસ અનુભવે છે એ સંબંધી પણ બધું સુંદર માર્ગદર્શન રહ્યું છે. એટલે માતા પિતાએ પણ બાળકના ઉછેરમાં કેવું બેલેન્સ રાખવાનો છે કે એને ડિજિટલ ગેજેટ સાથે એક્સપોઝ પણ કરવાનો છે, છતાં ઓવરડોઝ ન થઈ જાય અને એડિક્ટ ન થઈ જાય, એટલે કે વ્યસની ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે ચોક્કસ મા બાપ માટે પણ અત્યારે આ જમાનામાં સંતાનોનો ઉછેર એ બહુ જ મોટી ચુનૌતી છે, ચેલેન્જ છે. અત્યારે ઘણી વખત બાળકોને બહુ નાની ઉંમરે આ માતા પિતા મોબાઈલ હાથમાં રમવા માટે આપી દેતા હોય છે. એટલે એમાં તો ઘણી વખત માતા પિતાને પોતાને પડી ટીવી શો કંઈક જોવો હોય, ઓટીટી ઉપર કંઈક જોવું હોય, એનો ટાઈમ ક્લેશ થતો હોય, એ વખતે વળી બાળક કંઈક ડિમાન્ડ કરે, એને ટાઈમ આપવો પડે એવું હોય, એ મોબાઈલ પકડાવી દે. પણ એ બહુ ડેન્જરસ છે. માતા પિતા ઘણી વખત ગર્વ લે છે કે અમારો 5 વર્ષનો બાળક છે 10 એપ ઓપરેટ કરે છે. ઇટ ઇઝ નોટ સ્માર્ટનેસ, એટલે કે એ સ્માર્ટનેસ નથી, પણ એ તમારા પેરેન્ટિંગની ખામી છે. તમે એમ કેમ નથી કહી શકતા કે અમારો 5 વર્ષનો બાળક પુસ્તક જોવે તરત ખોલીને એક પાનું વાંચવાનું એને મન થઈ જાય છે? એવું કેમ તમે નથી બોલી શકતા? એટલે મોબાઈલ એડિક્શન એ બહુ વધતું ગયું છે. એના લીધે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં ઘણા બધા ડિજિટલ ડિઝીઝીસ એ પણ આવ્યા છે. એન્ઝાઇટી જેવા, ટેક્સ્ટાફ્રેનિયા, ફોમો, આ બધા બહુ ડિજિટલ ડિઝીઝ આ જેને લોકોને રિહેબિલિટેશન પ્રોગ્રામમાં મૂકવા પડે. તો એ છોડવા માટે એક તો માતા પિતાનો સહવાસ, માતા પિતાની હૂંફ, માતા પિતાનો પ્રેમ, માતા પિતાનો સમય, સારા પુસ્તકો વાંચનની ટેવ પડાવવી નાનપણથી, બાળકોને આઉટડોર ગેમ્સ રમવા માટે લઈ જવું, ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરેક્શન વધારવું. આવી રીતે સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકાય છે. ઘણા બધા સારા પરિવારોમાં નીતિ નિયમ લાવ્યા છે, તો એ રીતે આપણે મોબાઈલ એડિક્શન ઘટાડી શકીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા નવસારી દ્વારા એક ભવ્ય દિવ્ય બીએપીએસ વિદ્યા મંદિર સંકુલની ભેટ આજે નવસારી શહેરને મળી છે. એની માટે તમામ નગરજનો એ ખૂબ આનંદની લાગણી પણ અનુભવે છે. આ સંકુલની વિશેષતાઓની સુંદર વિડીયો એ પણ આપણે નિહાળી છે.
સ્લાઇડ શો પણ બહુ સરસ નિહાળ્યો, જેથી દરેકને ખ્યાલ આવ્યો કે કેટલું અદ્યતન, સુવિધા સજ્જ અને પૂર્ણ વ્યવસ્થાયુક્ત આ સંકુલ તૈયાર થયું છે. સંબંધી પણ સુંદર માર્ગદર્શન એ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થયું છે. તો આવી રીતે તમામ નગરજનોને લાભ થાય